योग सार्टिका योगेन्द्र देवनी रचना गाथा नंबर 99 बात थी। सामायिक चारित्रનું कथन सामायिक चारित्र શું છે એની વાત કહી કે જે રીતે જે કોઈ આ રીતે આ દ્રષ્ટિએ જુએ છે તેને જ રાગ દ્વેષનો વિકાર દૂર થઈ જાય છે, તે સંભાવમાં આવી જાય છે। આવી રીતે સંભાવ લાવીને ધ્યાતા જ્યારે પરજીવો તરફથી ઉપયોગ ખસેડી કેવળ પોતાના સ્વભાવમાં જોડે છે ત્યારે નિશ્ચળ એટલે ચલાચલ રહિત સ્થિર થઈ જાય છે, આત્મસ્થ થઈ જાય છે, આત્મ અનુભવમાં આવી જાય છે। ત્યારે જ પરમ નિર્જાના કારણરૂપ સામાયિક ચારિત્રનો પ્રકાશ થાય છે। વિકલ્પ રહિત ભાવમાં રહેવું તે જ સામાયિક છે, એ જ મુનિપદ છે, એ જ મોક્ષમાર્ગ છે, એ જ રત્નત્રયની એકતા છે। હવે યોગેન્દ્ર દેવની બીજી શાસ્ત્ર છે અમૃત સ્થિતિ, એનો આધાર આપ્યો। હે મિત્ર, સાચા સામ્યભાવની ગુફાની મધ્યમાં બેસીને અને નિર્દોષ પદ્માસન આદિ બાંધીને પોતાના જ એક આત્મામાં પોતાના જ પરમાત્મા સ્વરૂપ આત્માને તું ધ્યા, જેથી તું સમાધિનું સુખ અનુભવી શકે। અહીંયા સુધીની વાત આપણે કાલે થઈ। હવે સ્વામી ગાથા શરૂ થાય છે। સામાયિકનું સ્વરૂપ ચાલે, સામાયિક ચારિત્ર તો કે રાગ દ્વેષનો ત્યાગ તે સામાયિક છે। ત્યાગનો અર્થ શું? તમારામાં રાગ દ્વેષની ઉત્પત્તિ ના થાય તેનું નામ ત્યાગ। જો પોઈન્ટ બીજી વાત સમજો, જે તમને રાગ દ્વેષ થયો અત્યારે એક સમય પછી તો એનો અભાવ થઈ જાય, પછી એનો તમે ત્યાગ કરી શકતા નથી। નવો રાગ દ્વેષ ઉત્પન્ન ના થાય એનું નામ રાગ દ્વેષનો ત્યાગ। જે જૂનો રાગ દ્વેષ થઈ ગયો છે એનો ત્યાગ થઈ શકતો નથી। પોઈન્ટ સમજમાં આવે છે? બરાબર। તો કે રાગ દ્વેષનો ત્યાગ તે સામાયિક છે। રાગ દ્વેષ બે ત્યાગીને ધારે સમતા ભાવ, તે સામાયિક જાણવું ભાખે જીનવર રાવ। આ જીનેન્દ્ર ભગવાનનું કથન છે કે જે રાગ દ્વેષ બેનો ત્યાગ કરીને સમતા ભાવમાં રહે છે એનું નામ સામાયિક। જે કોઈ રાગ દ્વેષનો ત્યાગ કરીને સંભાવની ભાવના કરે છે તેને પ્રગટપણે સામાયિક જાણો, એમ કેવડી ભગવાને કહ્યું છે। જો રાગ દ્વેષનો ત્યાગ એટલે મંદ રાગે રાગ દ્વેષનો ત્યાગ કહેવાય? શું કહ્યું? મંદ રાગે રાગ દ્વેષનો ત્યાગ કહેવાય? એમ પૂછું છું। ના કહેવાય ને। રાગ દ્વેષનો ત્યાગ એટલે તીવ્ર નહીં મંદે નહીં, એનું નામ રાગ દ્વેષનો ત્યાગ। મંદ રાગ તો રાગ દ્વેષનો સદભાવ થયો, બરોબર? એમ રાગ દ્વેષનો ત્યાગ જ સામાયિક છે। મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની શરીર અને ઇન્દ્રિયોના વિષયોના રાગી હોય છે। શરીરના અને ઇન્દ્રિયોને લગતા વિષયોના, આ બેના અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવો એમના તરફનો રાગ એમનો હોય છે। તેથી જેનાથી પોતાનો મનોરથ સિદ્ધ થતો જાણે તેના પ્રત્યે પ્રીતિ કરે છે। હવે આ વાત તો એમની મૂળ વાત। હવે જેનાથી આ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં શરીર બાબતમાં અનુકૂળતા થાય એવા મનમાં ધારેલા સંયોગો પ્રત્યે રાગ કરે છે। ધારેલા હકીકતમાં કઈ ખબર નથી। જુઓ, તમને એમ મેં કહ્યું ફેલાવાની દવા લો, તમને આ રોગ મટી જશે, એટલે તમે મનથી ધારી લીધું કે વિજયભાઈની વાત સાચી છે, એટલે દવા પ્રત્યે તમને પ્રેમ થયો, રાગ થયો। કેમ ધારી લીધું? કોઈ દવાથી મટશે ના મટશે ની કોઈ ગેરંટી નથી। ફરતી બોલું, તેથી જેનાથી પોતાનું મનોરથ સિદ્ધ થતું જાણે, મનોરથ એટલે મનની ભાવના, મનની માન્યતા જેના અનુકૂળ હોય તેના પ્રત્યે પ્રીતિ કરે છે, એટલે રાગ કરે છે। અને જેના તરફથી બાધા થાય એવી શંકા હોય, ગેરંટી તો નથી પણ મનમાં વહેમ હોય કે આના તરફથી મને નુકસાન થશે, આના તરફથી ઓમ થશે, પેલો મારો દુશ્મન છે, આવી જે મનમાં શંકા છે તેના પ્રત્યે દ્વેષ કરે છે। તે કદી રાગ દ્વેષથી છૂટતો નથી। કેમ નથી છૂટતો? એના મનમાં પાંચ ઇન્દ્રિયો અને શરીર પ્રત્યેની ઈષ્ટ બુદ્ધિ છે એટલે છૂટતો નથી। મૂળ પેલું છોડવાનું છે તો આ બધું રાગ દ્વેષનો અભાવ થઈ જશે। ફરીથી બોલું, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની શરીર અને ઇન્દ્રિયોના વિષયોના રાગી હોય છે, એટલે મન અને ઇન્દ્રિયના શરીર અને ઇન્દ્રિયોના વિષયનો રાગ છૂટે તો આ બધા સંયોગો પ્રત્યેનો રાગ તો છૂટી જાય। સંયોગો પ્રત્યેના રાગનું કારણ શરીર અને ઇન્દ્રિયો પ્રત્યેનો રાગ છે, મૂળ કારણ એ છે। એમ તે કદી રાગ દ્વેષથી છૂટતો નથી। ઘોર તપ કરતો હોવા છતાં પણ તે કશાયની ખાલીમાંથી મુક્ત થતો નથી। હવે પુણ્ય તરફ કેમ રાગ છે? પુણ્ય તરફ રાગ કેમ છે? કારણ કે પુણ્ય અનુકૂળ સંયોગોનું કારણ છે, એટલે તને તો સંયોગો પ્રત્યે મોહ છે, પુણ્ય પ્રત્યે મોહ નથી। પુણ્ય તો એનું કારણ છે, એટલે પોઈન્ટ સમજમાં આવે છે। અને સંસારમાં કોઈ એમ કે તમે આનંદ કરો, આમ આટલું જોખમ છે, 2 નંબર આટલું કરવું પડે, આટલું આમ કરવું પડે, પણ પૈસા હારા મળશે કે સારું કરો, તું ક્યાં છે? તારે શેના પ્રત્યે મોહ છે? આ 2 નંબરનું, રાજ વિરુદ્ધનું, સમાજ વિરુદ્ધનું, નીતિમત્તા વિરુદ્ધનું, કુદરત વિરુદ્ધનું કાર્ય કેમ કરું છું? તને આ સંયોગો પ્રત્યે રાગ છે, એટલે સમજમાં આવે છે? ખ્યાલ આવ્યો વાતમાં? મૂળ કારણ તો એ છે।
અને સમ્યક દ્રષ્ટિનો ભાવ બદલાઈ જાય છે. મૂળ વાત આ છે. સમ્યક દ્રષ્ટિને આ શરીર અને ઇન્દ્રિયોના રાગ કરતો આત્મા પ્રત્યેનો રાગ થાય છે. શરીર ઇન્દ્રિયોનો રાગ છૂટી જાય છે એટલે સંયોગો પ્રત્યેનો રાગ નથી રહેતો, કારણ કે સંયોગોનો રાગ થવાનું કારણ તો શરીર અને ઇન્દ્રિયો છે. સમ્યક દ્રષ્ટિનો ભાવ બદલાઈ જાય છે. તે સંસારના સુખનો શ્રદ્ધાળુ રહેતો નથી. એને પાંચ ઇન્દ્રિયના સુખનો, વિષય સુખનો, શરીરની અનુકૂળતા પ્રતિકૂળતાનો શ્રદ્ધાળુ રહેતો નથી, કારણ કે એને તો આત્મા આનંદનો ભોગવટો કર્યો છે. એમાં જે સુખનું વેદન કર્યું એ આજ સુધી એને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયના ભોગવટામાં મળ્યું નથી. માટે એના ઇન્દ્રિયોનો અને શરીર પ્રત્યેના રાગનો શ્રદ્ધા રહેતી નથી. એમ તે સંસારના સુખનો શ્રદ્ધાવાન રહેતો નથી. તેને અતિન્દ્રિય આત્મિક આનંદની ગાઢ શ્રદ્ધા હોય છે. એને અનુભવ કર્યો છે, પછી કોઈની વાત સીધે માનો. તેથી તે એકમાત્ર સિદ્ધ દશાનો જ પ્રેમી રહે છે. એને ફક્ત સંપૂર્ણ આ કશાય ભાવનો અભાવ કરવો છે, સંપૂર્ણ વિભાવનો અભાવ કરવો છે, બસ આ એક જ ભાવના છે, એટલે સિદ્ધ દશા. બરાબર, તે સિદ્ધ દશાનો જ પ્રેમી રહે છે. તે સંસાર, શરીર અને ભોગો પ્રત્યે સંપૂર્ણ વિરક્ત થઈ જાય છે. જુઓ, વિરક્ત થવું અને અભાવ થવું બે વસ્તુ જુદી. વિરક્ત થવું હોવા છતાં એના પ્રત્યે આસક્તિ નથી, એનું નામ વિરક્ત. અને સંયોગોનો સદભાવ ના હોવો એનું નામ અભાવ. સમ્યક દ્રષ્ટિ જીવને એના ઉદય અનુસાર સંયોગોનો સદભાવ છે, સંયોગો પ્રત્યે એના આસક્તિ નથી. આ વાત છે, આ તફાવત સમજવાનો. ફરીથી બોલું છું. તે સંસાર, શરીર અને ભોગો પ્રત્યે સંપૂર્ણ વિરક્ત થઈ જાય છે. અને સંસાર, શરીર અને ભોગોનો અભાવ નથી થયો. હજુ તો વાર છે. સિદ્ધ દશા થશે ત્યારે થશે. બરાબર, અત્યારે તો છે એનો સદભાવ, પણ એના પ્રત્યે આસક્તિ નથી. એનું નામ વૈરાગ્ય, એનું નામ વિરક્તિ. પરમાણુ માત્ર પણ રાગ સંસારિક પદાર્થો તરફથી એનામાં રહેતો નથી. કોઈ પણ સંસારના પદાર્થ પ્રત્યે અંશ માત્ર પણ રાગ એનામાં હોતો નથી. તે જગતની અવસ્થાઓને સંભાવે જુએ છે. એ જગતની અવસ્થાઓમાં સંભાવ એટલે સારા ખોટાની બુદ્ધિ એની રહેતી નથી. આપણે સારા ખોટાની બુદ્ધિ છે એટલે ભેદભાવ છે, સંભાવ નથી. સર્વ સંસારિક જીવોમાં જે અંદર અને બહાર દશા વર્તે છે તે તેમની સ્વયં પરિણમન શક્તિ અને કર્મોના ઉદય ઉપશમ ક્ષય કે ક્ષયોપશમને આધીન છે. શું કે જે જીવોમાં અંદરની દશા એટલે ભાવ અને બહારની દશા એટલે સંયોગોનો શરીર, જે જીવોમાં અંદર અને બહાર દશા વર્તે છે તે તેમની સ્વયં પરિણમન શક્તિ, જે કંઈ વિભાવ ભાવ થાય છે એમની પોતાની શક્તિ, અને કર્મોનો ઉદય ઉપશમ ક્ષય કે ક્ષયોપશમને આધીન છે. એના કર્મના, કોઈના મારા કર્મના ઉદય આધીન તમારી અવસ્થા ના હોય, તમારા કર્મના ઉદય આધીન મારી અવસ્થા ના હોય. તો જે જીવોને બહાર અને અંદરમાં જે દશા બને છે તે તેની પરિણમન શક્તિના આધીન છે, અને કર્મના ક્ષયોપશમ, ઉદય કે ઉપશમને આધીન છે. બીજો કોઈ જીવ તે દશાને બળાત્કારે બદલાવી શકતો નથી. બીજો કોઈ પણ જીવ કોઈ પણ પ્રકારના પ્રયત્નથી એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરી શકે નહીં. બરાબર, નિમિત્ત કારણ માત્ર એકબીજાના પરિણમનથી થઈ શકે છે. નિમિત્ત તો એકબીજાના પરિણમનમાં, મારા પરિણમનમાં તમારું પરિણમન નિમિત્ત હોય, અને મારા પરિણમન તમારા પરિણમનમાં મારું પરિણમન નિમિત્ત હોય, એમ બને નિમિત્ત માત્ર થઈ શકે. તો પણ અંતરંગ નિમિત્ત અને ઉપાદાન દરેકની પાસે સ્વતંત્ર છે. અને અંતરંગ ઉપાદાન તો પોતાની ક્ષણિક ઉપાદાન પર્યાયગત યોગ્યતા, અને નિમિત્ત અંતરંગ કારણ કહો તો તે પ્રકારના કર્મના ક્ષયોપશમ વગેરે અવસ્થાઓ. બહારના જે નિમિત્તો છે તો બાહ્ય નિમિત્તો તેનું સાચું કારણ નથી. આવો વસ્તુ સ્વભાવ જાણીને જ્ઞાની જીવ પોતાના જીવનમાં અને મરણમાં, સુખ દુઃખમાં કે અન્ય કોઈ કાર્યોમાં સંભાવ રાખે છે. આવી સમજ એની હોવાના કારણે એને સંસારના જે સંયોગો મળે એ બધા સંયોગોમાં એમને સંભાવ હોય છે. કર્મોના સારા કે ખરાબ ફળ તે સંભાવથી ભોગવી લે છે. કર્મના જે કંઈ ફળ મળે, સારા ખોટા, એને સમતા ભાવથી ભોગવે છે. જુઓ, જે જ્ઞાની જીવો છે એ ગમે તેવી અનુકૂળતા હોય તો ઉદ્દંડ થતા નથી, સ્વચ્છંદ થતા, અને ગમે તેવી વિપરીતતા હોય તો કાયર થતા નથી. આ મહત્વનું પોઈન્ટ છે. પોઈન્ટ સમજમાં આવો. દુઃખ હોય ને કાયર થઈ જાય, મરી ગયો ને મારું આમ થઈ ગયું ને તેમ, કે રોવા ના બે, જે છે એને શાંતિથી ભોગવે. અને અનુકૂળતા હોય એમની, જે પ્રમાણે મનની ઈચ્છા એ પ્રમાણે કાર્ય થતો હોય તો ઉદ્દંડ ના થાય. ઉદ્દંડ એટલે સ્વચ્છંદ, મન ફાવે બેફામ વર્તન કરે એવું ના કરે. સમ્યક દ્રષ્ટિની આવી યોગ્યતા છે. એટલે કે કર્મોના સારા કે ખરાબ ફળ તે સંભાવથી ભોગવી લે છે.
બીજાના જીવન મરણમાં, સુખ દુઃખમાં કે અન્ય કોઈ કાર્યોમાં પણ સંભાવ રાખે છે. બીજાના બાબતમાં પણ સંભાવ રાખે છે, પોતાના બાબતમાં તો છે જ. અને બીજા જીવોના જે કંઈ કર્મ ઉદયો હોય, જે કંઈ હોય તે એનું ભલું બુરું જે થતું હોય એમાં પણ પોતે સંભાવ રાખે છે. એમાં પણ રાગ દ્વેષ કરતો નથી. રાગ દ્વેષ કરીને આકુળ વ્યાકુળ થતા નથી. જો પોતાની સ્ત્રીનું કે પુત્ર પુત્રીનું મરણ થઈ જાય અથવા બીજા કોઈ મિત્ર કે સગાનું મરણ અથવા વિયોગ થઈ જાય તો જ્ઞાની સંભાવથી જોઈને આકુળિક થતા નથી. સંભાવ રાખે છે એમના જે કંઈ સંસારના સંયોગો છે એમાં વિયોગ તો થવાનો, અને વિયોગોમાં આકુળ થતા નથી. તે જાણે કે સર્વજીવોને સુખ દુઃખ અને તેમના જીવન મરણ તેમના જ પોતાના કર્મ ઉદય અનુસાર હોય છે. દરેકના પોતપોતાના કર્મ ઉદય અનુસાર સંયોગો, જીવન મરણ, નિરોગી રોગી અવસ્થા, આ બધું દરેકના પોતપોતાના કર્મ ઉદય અનુસાર છે. એમાં હું તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. કર્મના ઉદયને કોઈ મટાડી શકતું નથી. કર્મના ઉદયને કોઈ મટાડી શકતું નથી. બરાબર. પોતાના જીવનની અથવા બીજાના જીવનની સ્થિતિ જોઈને રાગ દ્વેષ કરતા નથી. મારું આમ છે, તમારું આટલું સારું છે, તમારું આમ રાગે ના કરે, દ્વેષે ના કરે. તો બીજાના જીવનની સ્થિતિ અથવા પોતાના જીવનની સ્થિતિ એકબીજાને સરખાઈ, એકબીજાનું કમ્પેરિઝન કરીને આકુળિત થતા રાગ દ્વેષ કરતા નથી. જેમ સૂર્યનું ઉગવું, પ્રકાશનું ફેલાવું, પ્રકાશનું ઓછું થવું કે અંધકાર ફેલાઈ જવું, એ બધું સૂર્યના વિમાનની ગતિના સ્વભાવના કારણે છે. જો આ જૈન ધર્મની અંદર સૂર્ય એ દેવ છે, જ્યોતિષ જાતિનો. સૂર્ય દેવ છે જ્યોતિષ જાતિનો. ચંદ્રમાં પણ દેવ છે. આ બધા દેવો, જ્યોતિષી દેવો. પેલા ભૂત પિશાચ બધા વ્યંતર દેવો, પેલા શું કહે છે ભવનવાસી દેવો, શ્રી, હુ, ઋતિ, લક્ષ્મી, આ બધા ભવનવાસી દેવો. તો કે આ બધા દેવો પોતપોતાના જૈન ધર્મની વાત, એમનું વિમાન આ મેરુ પર્વતની આજુબાજુ ગોળ ચક્કર મારે, એની ફિક્સ ગતિ છે. એ પ્રમાણે ફરે છે. એ પ્રમાણે તમારે અહીંયા આગળ સૂર્યનો પ્રકાશ, સવાર, અંધકાર, બપોર, સાંજ, રાત્રિ, આ બધું એના કારણે થાય છે. આ જૈન ધર્મની વાત. વૈજ્ઞાનિકો એમ માને છે ગોળ પૃથ્વી છે, અને પૃથ્વી ફરે છે, અને સૂર્ય ફરે છે, બે ફરે છે એમ માને છે. જૈન ધર્મમાં ખાલી સૂર્ય ફરે છે, પૃથ્વી ફરતી નથી. પૃથ્વી થાળી આકારે છે અને પેલા ગોળ આકારે કહે છે. આટલો ફરક છે બેમાં. આપણે તો અહીંયા આપણી જે વાત છે એટલી કરીએ કે એ જે સૂરજની વિમાન છે એ દરેક દેવોને પોતાના વિમાનો હોય, એમની ગતિ હોય, ફિક્સ ગતિ જ્યોતિષી દેવોના. પેલા બધા દેવો તો પોતાની ઈચ્છા અનુસાર વિમાનોને ફેરવી શકે. આ જ્યોતિષી દેવોમાં એમ નથી. બરાબર. તો કે સૂર્યનું ઉગવું, પ્રકાશનું ફેલાવું, પ્રકાશનું ઓછું થવું કે અંધકાર ફેલાઈ જવું, એ બધું સૂર્યના વિમાનની ગતિના સ્વભાવના કારણે છે. જ્ઞાની જીવ કદીએ વિચાર નથી કરતા કે દિવસ લાંબો થઈ જાય તો સારું અથવા રાત્રિ ઘટી વધી જાય તો સારું. એવું ક્યારેય જ્ઞાની વિચારતા નથી. આપણે રોજ કકરાટ, સાલો દિવસ ટૂંકો થઈ ગયો છે, ઠંડી બહુ છે, ઉનાળો દિવસ લાંબો થઈ ગયો, તાપ ઘણો લાગે છે, રોજ કોઈનો કોઈ કકરાટ ચાલુ આપણું. અને પેલા જ્ઞાની જીવોનો આ બધી માથાકૂટ ના હોય. તો કે ભાઈ જે છે એ સંસારની ગતિ પ્રમાણે બને છે એમ. પ્રકાશ સદાય ટકી રહો અને અંધકાર કદી ન થાવો એવો રાગ દ્વેષ જ્ઞાની કદી કરતા નથી. તેઓ તો સૂર્યનું પરિણમન સંભાવથી જુએ છે. હવે સૂર્યનું પરિણમન તો નિશ્ચિત છે. તમારાથી ફેરફાર ના થાય, મારાથી એ ફેરફાર ના થાય, બીજાથી કોઈની ફેરફાર ના થાય. એ તો એના પરિણમન પ્રમાણે પરિણમે છે. ઉનાળો આવે એટલે તાપ વધારે લાગે, ને શિયાળો આવે ઓછો લાગે, ચોમાસામાં આમ થાય, ને પેલાનું આમ થાય. એ બધી ઋતુની જે કંઈ પદ્ધતિ છે એ પ્રમાણે એનું પરિણમન થયા કરે. તેઓ તો સૂર્યનું પરિણમન સંભાવથી જુએ છે. એવી જ રીતે જગતમાં પરમાણુ જેવા અનેક સ્કંદ બને છે. સ્કંદોમાંથી અનેક પરમાણુ બને છે. પૂતગલના કાર્ય તેમના સ્વભાવથી થયા કરે છે. હવે કે ઘણા પૂતગલ પરમાણુનો સ્કંદ થઈ જાય, ઘણા સ્કંદ વિખરાઈને પરમાણુ બની જાય, આવું બધું પરિણમન પૂતગલ દ્રવ્યનું પોતપોતાની યોગ્યતા અનુસાર થયા કરે છે. જેમ કે હવે દાખલો આલ્યો, પાણીની વરાળ થવી. એ પાણી પૂતગલ પરમાણુ છે, એ સ્કંદ રૂપે છે. એના સ્કંદના ફેરફાર થઈને વરાળના સ્કંદ રૂપે થયા, વાદળના સ્કંદ રૂપે થયા, ફરીથી પાણીના સ્કંદ રૂપે થયા. આ બધું ચક્ર ચાલ્યા કરે એમ. જેમ કે પાણીની વરાળ થવી, તેમાંથી વાદળા બંધાવા, પાણી રૂપે વરસવું, નદીનું વહેવું, માટીના ઢગ થવા, પવનમાં માટી તણાઈને રણમાં તો મજુ મોટા ટીકરા થઈ જાય ને ખાડા થઈ જાય ને. બરાબર. માટીના ધક થવા, તોફાનનું આવવું, ધરતીકંપ થવું, વીજળીનું ધમકવું, પર્વતના ચૂરે ચૂરા થઈ જવા, મકાનોનું પડવું, જંગલોમાં વૃક્ષનું ઉત્પન્ન થવું, જંગલમાં આગ લાગવી વગેરે અનેક પ્રાકૃતિક એટલે કુદરતી કાર્ય થયા કરે છે. તેમાં પણ જ્ઞાની રાગ દ્વેષ કરતા નથી.
આપણે તો ઓસ્ટ્રેલિયામાં ભડકો થયો ને તો જંગલમાં આગ લાગીને અમેરિકામાં લાગીને એ સાપુમાં જઈને 3 દડાવ દયાનો કકરાટ ચાલુ. હે કશું લેવા દેવા નથી એનો. તમને ગરમી નથી લાગતી, એમાં તમારું એક કશું બળી નહીં ગયું, એ ના બળ્યું હોત તો તમને કશું મળવાનું નહોતું, કોઈ નહીં, છતાંય કકરાટ ચાલુ. જ્ઞાની આ બધો પરિણામ બગાડતા નથી એમ. તેમાં પણ જ્ઞાની રાગ દ્વેષ થયા કરતા નથી, તેને સંભાવથી જોયા કરે છે. જગતનું ચારિત્ર એક નાટક છે. નાટક એટલે આના પરિણામન અનુસાર પરિણમવાનું જ. જુઓ 5 ભરત અને 5 ઐરાવત ક્ષેત્રની અંદર કાળનું પરિણમન જે 6 પ્રકારના કાળ કયા છે એ પ્રમાણે થયા જ કરવાનું. એને હું તમે કોઈ રોકી શકવાના નથી, નિયમિત થશે. એમાં જ્ઞાની રાગ દ્વેષ નથી કરતા. ને આપણે હવે તો સાલો છઠ્ઠો કાળ આવશે ને આમ થઈ જશે ને તેમ થઈ જશે ને પેલું તો આમ કહ્યું હતું ને પેલું તો ઉપદ્રવ થવાનું છે ને આમ થવાનું ને તેમ થવાનું, અને ટેન્શનો. અને હવે તારે કેટલા વર્ષ જીવવાનું છે? અને આ ઉપદ્રવ, આ પ્રલય ક્યારે આવવાનું? તા કે 42,000 વર્ષ પૂરો થાય પછી. કેટલા? ક્યારે આવવાનું? હા, આ 21 42, પાંચમાના 21,000 વર્ષ, છઠ્ઠાના 21,000 વર્ષ, 42 વર્ષ પૂરો થાય. અત્યારે 25,000 વર્ષ પૂરો થયો તો 39,000 વર્ષ પૂરો થયા પછી પ્રલય આવશે. એ વખતે તું ક્યાં હોય છે? તું તો 10-20 વર્ષમાં પતી જાય, તારું ઠેકાણું નથી. અંત ન હોવાની ચિંતા છે. ખ્યાલ આવે છે વાતમાં? બરાબર. જગતનું ચરિત્ર એક નાટક છે. જ્ઞાની તે નાટકને તેના સ્વામી થઈને જોતા નથી, માત્ર તેમના જ્ઞાતા દ્રષ્ટા રહીને દેખે છે. નાટકની અંદર હાનિ કે લાભ જોઈને જ્ઞાની સંભાવ રાખે છે. જો અહીં નાટક રામલીલા આવે, નાટક કરે, અથવા ટીવી ઉપર નાટક ચાલે, રામાયણ ચાલે, મહાભારત ચાલે, તો કોઈ પિક્ચરો ચાલે, બધું ચાલે. તો ઘણાને એવી ઠેવ પિક્ચરોમાં જોવાનું પાત્રનું આમ થયું, ચાલો આ બદમાશ છે, આમ થઈ જવું છે ને આમ થઈ જવું છે ને કકરાટ. ભલે પણ આ તો નાટક છે, પેલા એ લખેલું છે એ પ્રમાણે થાય છે, આમાં કશું સાચું નથી. શું છે? રામાયણની અંદર રામ સીતાનું હરણ કરી જોયું, રાવણ કે રાવણ સાલો બદમાશ છે ને આમ છે ને તેમ છે ને આનું તો આમ થઈ જવું જોઈએ ને આ તો ખોટું છે ને આ તો બિલકુલ નકામો છે ને. તે રાગ દ્વેષ તું કરીને તું કરમ બાંધું છું, એ તો નાટક છે. એ પ્રમાણે જે થયું છે એ બતાવે છે. આપણે નવું શું ફેરફાર કરવાના છે? એમાં કોઈ રીતે ફેરફાર થઈ શકવાનો છે? ખ્યાલ આવે છે વાતમાં? નાટકની અંદર હાનિ કે લાભ જોઈને જ્ઞાની સંભાવ રાખે છે. જે સંભાવથી પોતાના પરિણમનને અને બીજાઓના પરિણમન દેખે છે. પોતાના પરિણમનમાં સંભાવ અને અન્ય દ્રવ્યોના પરિણમનમાં પણ સંભાવ. તેના પૂર્વકર્મો ફળ આપીને ખરી જાય છે. તેમને નવા પાપ કર્મનો બંધ થતો નથી. નવા જૂના કર્મ ખરી જાય છે, નવા પાપ કર્મનો બંધ થતો નથી. અને થાય તો અતિ અલ્પ થાય છે. પાપ કર્મનો બંધ થાય જ્ઞાની સમ્યક દ્રષ્ટિને તો બહુ થોડો થાય છે. તે જ જ્ઞાનીને સામાયિક ચારિત્રનું પાલન છે. આવા સંભાવના ધારક જ્ઞાની ગ્રહસ્થ સામાયિક શિક્ષાવ્રત અને મુનિ સામાયિક ચારિત્રના પાલક છે. સામાયિક નામનું વ્રત પ્રતિમા છે, 5મી પ્રતિમા બંધા સુધી, 4થી 5મી પ્રતિમા છે. તો એ સામાયિક શિક્ષાવ્રત આમાં 12 વ્રતની અંદર આવે. ગુણવ્રત શિક્ષાવ્રતમાં આવે, શિક્ષાવ્રત સામાયિક એ પણ, અને સામાયિક પ્રતિમા એ છે. બેનની વાત એ ગ્રહસ્થ આ વાત જ્ઞાની જીવો એનું પાલન કરે છે, અને મુનિ સામાયિક ચારિત્રનું પાલન કરે છે. હવે સમયસારનો આધાર આપે છે. સમયસાર કળશ અમૃતચંદ્ર આચાર્યની રચના. જ્ઞાની આવી રીતે સર્વ વસ્તુઓને, સ્વભાવને અને પોતાની જાતને બરાબર જાણે છે. તેથી પોતામાં રાગ દ્વેષ ભાવ કરતા નથી, સંભાવથી રહે છે. તેથી તે રાગ દ્વેષના કરતા થતા નથી. ચારિત્ર મોહનીના ઉદયથી થતા વિચારોને કર્મના ઉદયરૂપ રોગ જાણે છે. ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી થવાવાળા પરિણામને રોગ જાણે છે, એને પોતાનું સ્વરૂપ માનતા નથી. તેને મટાડવાનો તે ઉદ્યમ પણ કરે છે. અને ચારિત્ર મોહનીય કર્મના કારણે થવાવાળા ભાવોને મટાડવાનો પણ ઉદ્યમ છે. એને પોતાનું તો માનતા નથી, રોગ માને છે. એનો મટાડવાનો ઉદ્યમ છે. કોને? જ્ઞાનીને. બરાબર. હવે 101મી ગાથા થાય છે છેદોપસ્થાપના ચારિત્ર. પેલું સામાયિક ચારિત્રની વાત કરી, હવે છેદોપસ્થાપના. મારા હિસાબે 5 ચારિત્રની વાત છકની જરા મોટી મોટી નજર નાખેલી. આ પછી પરિવાર વિશુદ્ધિ ચારિત્ર, પછી યથાખ્યાત સંયમ. બરાબર. એ આ ચારિત્રના ભેદ છે, એની આ ચર્ચા લાઇનસર લે છે. હવે ગાથા કહે છે, હિંસાદિકના ત્યાગથી આત્મસ્થિતિ કર જે, તે બીજું ચારિત્ર હે પંચમ ગતિ કરતી. પેલું સામાયિક ચારિત્ર પહેલું કહ્યું. હવે બીજું ચારિત્ર છેદોપસ્થાપના. છેદ
અને ફરીથી સ્થાપન કરવું. છેદ એટલે ભંગ થવું અને સ્થાપન કરવું પાછા બિરાજમાન થવું, એનું નામ છેદોપસ્થાપના. કે હિંસાદિકના ત્યાગથી, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ પાપ ભાવોના ત્યાગથી આત્મસ્થિતિ કરે, જે આત્મામાં સ્થિતિ જે કરે છે તે બીજું ચારિત્ર છે. એ ચારિત્ર પંચમ ગતિનું કારણ છે. પંચમ ગતિ કરતી એટલે સિદ્ધની પ્રસિદ્ધ પદની પ્રાપ્તિનું કારણ છે. જે કોઈ હિંસાદિ પાપોનો ત્યાગ કરીને આત્માને સ્થિર કરે છે તે બીજા ચારિત્રના ધારક છે એમ જાણો. આ ચારિત્ર જીવને પંચમ ગતિમાં લઈ જાય છે. અહીં સાધકો દ્વારા સાધવા યોગ્ય 5 ચારિત્રમાંથી બીજું છેદોપસ્થાપના નામના ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું. સામાયિક ચારિત્ર પહેલું છે. તેને ધારણ કરનાર સાધુ નિર્વિકલ્પ સમાધિનો અને સંભાવમાં લીન રહે છે. ત્યાં ગ્રહણ ત્યાગનો વિચાર થઈ શકતો નથી. સ્વાનુભવ થવું અથવા આત્મસ્થ રહેવું તે જ સામાયિક. પરંતુ આ દશા એક અંતર્મુખથી અધિક આત્મજ્ઞાની છદ્મસ્તને થવી અસંભવ છે. આત્મજ્ઞાની અને છદ્મસ્ત એટલે 12મા ગુણસ્થાન સુધીના જીવો, પહેલાંથી 12મા ગુણસ્થાન સુધીના જીવો બધા છદ્મસ્ત કહેવાય. સર્વજ્ઞથી નીચેની અવસ્થા એ બધું છદ્મસ્ત. 13મું ગુણસ્થાન સર્વજ્ઞનું. પોઈન્ટ સમજમાં આવ્યો? બરાબર. કે સ્વાનુભવ થવું અથવા આત્મસ્થ રહેવું તેને સાથે જ સામાયિક છે. પરંતુ આ દશા એક અંતર્મુખથી અધિક આત્મજ્ઞાની છદ્મસ્તને થવી અસંભવ, એનાથી વધારે કોઈ ન થઈ શકે નહીં. ઉપયોગ ચંચળ થઈ જાય છે ત્યારે અશુભ ભાવોથી બચવા માટે વ્યવહાર ચારિત્રના વિકલ્પમાં જોડાય છે. શું કહ્યું? ઉપયોગ જ્યારે ત્યાંથી છૂટી જાય અને નીચે ના પડી જવા, અશુભ ભાવોથી બચવા માટે પોતામાંથી ઉપયોગ છૂટે, ચંચળ થઈ જાય ત્યારે વ્યવહાર ચારિત્રનો વિકલ્પમાં જોડાય છે. વ્યવહાર ચારિત્રના આલંબનથી સાધુ ફરી અંતર્મુખ પછી આત્મામાં લીન થાય છે અને આ વ્યવહારમાં ટકી રહ્યા અને ફરી પાછા આત્મભાવમાં જાય છે. પછી પાછો વ્યવહાર છૂટી જાય. જ્યારે આત્મામાં હોય તન્મય ત્યારે વ્યવહાર ના હોય. જ્યારે આત્મામાંથી બહાર આવે ત્યારે નીચે ના પડી જાય માટે વ્યવહારનું અવલંબન લે. આ પ્રક્રિયા સાધુની કાયમ ચાલ્યા કરે. કેટલા અંતર્મુહૂર્તે બદલાયા કરે. એક અંતર્મુહૂર્તે આ અવસ્થા બદલાય. આત્મામાં જાય, પાછા બહાર આવી જાય, પાછા આત્મામાં જાય, એમ નિયમથી એક અંતર્મુહૂર્તમાં ઉપયોગ અંતર બહાર ચાલ્યા કરે. આ મુનિ દશા. ઉપયોગ ચંચળ થઈ જાય છે ત્યારે અશુભ ભાવોથી બચવા માટે વ્યવહાર ચારિત્રનો વિકલ્પ કરે છે અથવા વિકલ્પ ધારે છે. વ્યવહાર ચારિત્રના આલંબનથી સાધુ ફરી અંતર્મુહૂર્ત પછી આત્મામાં લીન થઈ જાય છે. પ્રમદ ભાવમાં પણ તે અંતર્મુહૂર્તથી વધારે સમય રહેતા નથી. આ વ્યવહાર ચારિત્રમાં પણ અંતર્મુહૂર્તથી વધારે નહીં અને આત્મામાં અંતર્મુહૂર્તથી વધારે નહીં. વ્યવહાર ચારિત્રના કાર્યોમાં પણ એક અંતર્મુહૂર્તથી વધારે જોડાયેલા રહેતા નથી. પાછા ઉપયોગ અંતર જતો રહે. જો અંદર ના જાય ઉપયોગ તો છઠ્ઠા ગુણસ્થાનથી નીચે પડી જાય. એનો નિયમ એ પ્રમાણે. એટલે એમને છઠ્ઠા ગુણસ્થાનમાંથી ઉપયોગ અંતરમાં જાય તો જ આ મુનિપણું ચાલુ રહે. અને એ ઉપયોગ અંતરમાં જાય એનું નામ ચરણાનિયોગ સૂચક ચુલિકા પ્રવચન સારની અંદર કહ્યું છે ઉત્સર્ગ માર્ગ. અને છઠ્ઠા ગુણસ્થાનમાં પરિણામ આવે પાછા હાથમાં જવાના છે એ અપેક્ષા એ અપવાદ માર્ગ. એમ 2 પ્રકારે મુનિપણું કહ્યું પ્રવચન સારની વાત. સામાયિકનો છેદ થતો ફરી સામાયિકમાં સ્થિર થવું તે જ છેદોપસ્થાપના ચારિત્ર. સામાયિક એટલે શું કહ્યું? કે સ્વાનુભવ થવા અથવા આત્મસ્થ રહેવું એ સામાયિક. હવે સામાયિકનો ભંગ થાય, પાછા ફરીથી સામાયિકમાં જાય, એનું નામ છેદોપસ્થાપના. છેદ અને ઉપસ્થાપના, ફરીથી સ્થાપના કરી એમ. સામાયિકનો છેદ થતો ફરી સામાયિકમાં સ્થિર થવું તે જ છેદોપસ્થાપના ચારિત્ર છે. નિશ્ચય ચારિત્ર સામાયિક છે, એ સાચું ચારિત્ર. અને 12મો આવે સ્તુતિ બોલ, 12 ભાવનાનું ચિંતન કરે, ભગવાનની પૂજા ભક્તિ કરે, તીર્થયાત્રા કરે વગેરે જે કંઈ બાહ્ય કાર્ય કરે એ બધું વ્યવહાર ચારિત્ર છે. શેના માટે કરે છે? પરિણામ બગડી ના જાય એટલે. પ્રયત્ન શેનો ચાલે છે? પાછા અંતરમાં જવાનું. બરોબર એમ. નિશ્ચય ચારિત્ર સામાયિક છે, તેથી ઉપયોગ ખસતો જે વ્યવહાર ચારિત્ર દ્વારા ફરીથી નિશ્ચય ચારિત્રમાં અવાય એ છેદોપસ્થાપના ચારિત્ર છે. સામાયિકમાંથી પરિણામ છૂટી ગયો, બહાર આવી ગયો, એનું નામ વ્યવહાર ચારિત્ર. અને ફરીથી પાછા સામાયિક અવસ્થાને પ્રાપ્ત કરે એનું નામ છેદોપસ્થાપના ચારિત્ર. એ સવિકલ્પ છે. છેદોપસ્થાપના ચારિત્ર સવિકલ્પ છે. નિશ્ચય ચારિત્ર નિર્વિકલ્પ છે. આ ભેદરૂપ ચારિત્રમાં સાધુ 28 મૂળ ગુણોની સંભાળ રાખે છે. જે 12માં આવ્યા છઠ્ઠા ગુણસ્થાનમાં ત્યારે 28 મૂળ ગુણોનું
ધ્યાન એનું સાચવણું એનું કાર્ય કરે છે. અને સામાયિકમાં ગયા પછી કશું નહીં, પછી એ બધું ધ્યાન એમનું હોય નહીં ત્યાં. બરાબર એમ. 5 અહિંસાદિ વ્રત આરંભી અને સંકલ્પી હિંસાનો મન વચન કાયા કૃતકારિત અનુમોદનાથી પૂર્ણપણે ત્યાગ, ભાવમાં રાગદ્વેષ રહિત રહેવાનું અને બહારમાં પ્રાણી માત્રના રક્ષણનો ઉદ્યમ કરવું એ અહિંસા મહાવ્રત છે. હવે અહિંસાદિની વાત છે ને, એટલે 5 વ્રતનું કેવું હોય છે? અહિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ એનું સ્વરૂપ બતાવે છે. જીનવાણીથી વિરુદ્ધ ન હોય એવું વચન યથાર્થપણે કહેવું, એનું નામ સત્ય વચન. કયું? સાચું જૂઠું નહીં. તમારા સંસારની મેં પેલા જોયો તો મારતો તો એ બધી વાત નહીં. જીનવાણી વિરુદ્ધ ના હોય એવું વચન બોલવું તે સત્ય વચન. સત્ય ધર્મની રક્ષા કરીને બોલવું તે સત્ય મહાવ્રત છે. હવે જીનવાણી જોણતા જ નહીં તો સત્ય વચન શી રીતે બોલી શકો? ખ્યાલ આવે છે કે નહીં? બરાબર એમ. પછી બીજાને પીડા ઉપજાવનાર, આરંભ કરાવનાર, સર્વવચનોથી વિરક્ત રહેવું, અહિંસા પોષક અને વિતરાગતા વર્ધક વચન કહેવા તે સત્ય મહાવ્રત છે. આ વિતરાગતા વધે એવો ઉપદેશ કરવું, બીજા બધા સંસારના અન્ય વિકથાઓથી વિરક્ત રહેવું, આરંભ કરાવવાનું કામ નહીં કરવું, એવા ઉપદેશમાં નહીં જોડાવું, અને બીજાને પીડા ઉપજે એવી વાત નહીં કરવી, એનું નામ સત્ય મહાવ્રત એમ. અહિંસા અને સત્ય બેની વાત થઈ. હવે અચોર્ય, બીજાએ આપી ન હોય તેવી કોઈપણ વસ્તુ બુદ્ધિપૂર્વક પ્રમાદ ભાવે ગ્રહણ ન કરવું, ચોરીના સર્વ પ્રકારના દોષોથી બચવું તે અચોર્ય મહાવ્રત છે. ચોરીના સ્વરૂપની બધી વાત રત્નકરણ સાવકાચારમાં અને અણગાર ધર્મામૃતમાં વિસ્તારથી બતાવી છે. તે બધા પ્રકારના ભેદોથી વિરક્ત રહેવું, એમ કોઈ પણ પ્રકારના ભેદમાં જોડાવું નહીં, એ અચોર્ય મહાવ્રત. પછી બ્રહ્મચર્ય, સ્ત્રી, દેવી, તિર્યંચની, ચિત્રોમાં દોરેલી આ 4 પ્રકારની સ્ત્રીઓના સંબંધમાં શું કહ્યું? સ્ત્રી એટલે મનુષ્યની સ્ત્રી, દેવી, તિર્યંચની અથવા ચિત્રમાં દોરેલી આ 4 પ્રકારની સ્ત્રીઓના સંબંધમાં મન વચન કાયા કૃતકારિત અનુમોદનાથી કુશીલનો ત્યાગ, સરળ નિર્વિકારશીલ સ્વભાવે રહેવું, કામ વિકારના આક્રમણથી બચવું તે બ્રહ્મચર્ય મહાવ્રત છે. હવે પરિગ્રહ ત્યાગ, ચેતન અચેતન સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરીને આકિંચન ભાવે રહીને સર્વ પ્રકારની મૂર્છાનો ત્યાગ કરવો, એટલે કોઈપણ પ્રકારના પરિગ્રહમાં મમત્વ ભાવ ના હોવું, તેનું નામ પરિગ્રહ ત્યાગ મહાવ્રત છે. શ્રાવકનો પરિગ્રહ પરિમાણ વ્રત હોય, પરિગ્રહ ત્યાગ નહીં, પરિગ્રહ પરિમાણ એટલે મર્યાદા કરવી. હવે આ 5 મહાવ્રત જે કયો એના રક્ષણ માટે, એનું સારી રીતે પાલન થાય એ માટે આ બાકીના 23 મૂળ ગુણોની વાત છે. ટોટલ 28 આ 5ની રક્ષા માટે, બાકીના 23 આ 5 માટે છે. શું કહ્યું? બાકીના 23 આ 5 માટે. જુઓ, આ 5 મહાવ્રતોના રક્ષણ માટે બાકીના 23 ગુણો સાધુ પાલન કરે છે. 5 સમિતિ, બરોબર, 5 ઇન્દ્રિય દમન, 6 આવશ્યક અને 7 અન્ય, એમ ટોટલ 23 થાય. પરથી બોલું. 5 સમિતિ, 4 હાથ ભૂમિ આગળ જોઈને દિવસે શુદ્ધ અને કોઈ ચાલ્યું હોય તેવી ભૂમિ પર ચાલવું તે એરિયા સમિતિ છે. કોઈ ના ગયું હોય એવી જગ્યા ઉપર નહીં ચાલવાનું. જ્યાં લોકોની અવરજવર થઈ હોય દિવસે અને શુદ્ધ હોય, કોઈ જાતના જીવજંતુની અવરજવર ના હોય એવા રસ્તા ઉપર આવું જોઈને ચાલવું, એનું નામ એરિયા સમિતિ. મિષ્ટ હિતકારી સભ્ય વચન બોલવું, કર્કશ મર્મછેદક વચન ન કહેવું તે ભાષા સમિતિ છે. પછી ભિક્ષાવૃત્તિથી શ્રાવકદાતા દ્વારા ભક્તિપૂર્વક આપવામાં આવેલું શુદ્ધ ભોજન સંતોષથી ગ્રહણ કરવું તે એષણા સમિતિ. કેવી રીતે? ભિક્ષાવૃત્તિથી, ઓર્ડરથી નહીં, આદેશથી નહીં, ભિક્ષાવૃત્તિપૂર્વક શ્રાવકદાતા દ્વારા ભક્તિપૂર્વક આપવામાં આવેલું હોય તો, ભક્તિ વગર આપો તો નહીં. માટે તમારા મુનિરાજને ઘેર તમે આહાર માટે સ્થાપન કરો, પડદાહન કરો તો એમના પગ ધોવા પડે, અર્ઘ ચડાવવું પડે, એ ભક્તિપૂર્વક તો તમારો આહાર લે, ને તો ના લે. બરાબર? આ ભક્તિપૂર્વક શુદ્ધ ભોજન સંતોષથી ગ્રહણ કરવું તે એષણા સમિતિ છે. શરીર, પીછી, કમંડળને શાસ્ત્ર આદિ જોઈને લેવા અથવા જોઈને મૂકવા તે આદાન નિક્ષેપણ સમિતિ છે. મળમૂત્ર આદિ જંતુરહિત જમીન ઉપર ત્યાગવા તે ઉત્સર્ગ સમિતિ. આ 5 સમિતિ. હવે 5 નિરોધ, 5 ઇન્દ્રિય નિરોધ, ઇન્દ્રિયોમાં ઉપયોગ ન જવા ના દેવો, એનું નામ ઇન્દ્રિય નિરોધ.
સ્પર્શન, રસના, ગ્રાણ, ચક્ષુ અને કાન આ 5 ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છા રોકવી. ઈચ્છા થાય ને ઉપયોગ ના જાય એમ નહીં, ઈચ્છા હોય તો ઉપયોગ જાય. તો એ 5 ઇન્દ્રિયના વિષયો સંબંધી ઈચ્છા ના થાય એનું નામ 5 ઇન્દ્રિય નિરોધ. બરાબર. ઇન્દ્રિય ભોગોથી વિરક્ત રહેવું, સંભાવે ઇન્દ્રિયો દ્વારા કામ લેવું, નિર્વિકાર ભાવે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન મેળવવું, તે ઇન્દ્રિય દમન છે. ઇન્દ્રિય દમન એટલે ઇન્દ્રિયોનો ઉપયોગ નહીં કરવો એમ નહીં, એનો યોગ્યતા પ્રમાણે ઉપયોગ કરવો, ભોગ ઉપભોગમાં ઉપયોગ ના કરવો, એનું નામ ઇન્દ્રિય દમન. બરાબર. હવે 6 નિત્ય આવશ્યક, મુનિરાજના આવશ્યકની વાત, શ્રાવકના આવશ્યક, મુનિરાજના. પ્રતિદિન સમયસર 3 કાળ સામાયિક કરવી, આ પહેલું આવશ્યક. 3 કાળ, સવાર, બપોર અને સાંજ. બરાબર. મન વચન કાયાથી થયેલા દોષોનું પ્રાતઃ સંધ્યાકાળે પ્રતિક્રમણ પશ્ચાતાપ કરવું, એ બીજું આવશ્યક. પ્રત્યાખ્યાન, આગામી દોષ ના થાય એવી ભાવના કરવી અથવા સ્વાધ્યાય કરવું. તીર્થંકરોના ગુણોની સ્તુતિ કરવી, એ સ્તવન. અને તીર્થંકરની મુખ્યત્યાથી ગુણાનુવાદ કરવો, તે વંદના. કાયાથી મમતાનો ત્યાગ કરવો ને ધ્યાન કરવું, તે કાયોત્સર્ગ. આ 6 આવશ્યક મુનિરાજના. હવે 7 અન્ય ગુણ, ઈતર કહે છે. અન્ય ગુણ એટલે સામાન્ય ગુણ. શરીર ઉપર વસ્ત્રાદિ ન રાખવા, બાળકની સમાન નગ્ન રહેવું, એક દિગંબર અવસ્થા. પોતાના કેશનું લોચ કરવું, એને કપાવવા નહીં. ઘાસની પેઠે મમતા રહિત થઈને ઉખાડી નાખવા, એ કેશ લોચ. ત્રીજું, સ્નાન ન કરવું, આજીવન સ્નાન કરવાનો ન કરવાનો નિયમ. પછી અદંત ધોવન, દંત ધોવન ન કરવું, દાંતોનો શણગાર ન કરવું. બરાબર. પછી 5મું, ભૂમિશયન, જમીન ઉપર કે ઘાસ કે કાચની પથારી અથવા ખાલી જમીન ઉપર સૂવું, એ ભૂમિશયન. અને સ્થિતિ ભોજન, ઊભા રહીને ભોજન કરવું, એ 6. અને 7મું, એક ભોજન દિવસમાં એક જ વાર ભોજન પાન કરવા, ઊભા રહીને કરવું અને એક જ વખત કરવું. બરાબર. એ 8. આ 7 ઈતર, એમ કુલ 28 મૂળ ગુણોનું નિર્દોષ પાલન કરવું, તે છેદોપસ્થાપના ચારિત્ર છે. અને નિશ્ચયથી આત્મસ્થ થઈ જવું, તે ચારિત્ર. આત્મામાં હોય તો સાચું ચારિત્ર, અને બહાર ઉપયોગ આવે અને આ 28ના ભેદપૂર્વક ચારિત્રના પાલનમાં ઉપયોગ રોક અને પાછો જવાનો પ્રયત્ન અંતરમાં હોય તો, અંતરમાં જાય તો છેદોપસ્થાપના ચારિત્ર. છેદ અનુપસ્થાપના, છેદ તો થઈ ગયો, પછી ફરીથી સ્થાપના કરો તો, ના કરો તો શું એમ. હવે તત્વાર્થ સારમાં કહ્યું છે, જ્યાં હિંસાદિના ભેદથી પાપ કર્મોનો ત્યાગ કરવો અથવા વ્રતભંગ થતો પ્રાયચિત લઈને પછી વ્રતી થવું, તે છેદોપસ્થાપના ચારિત્ર છે. હવે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ત્રીજા પ્રકારનું, એની વાત કરે છે. 102 ગાથા. મિથ્યાત્વ આદિક પરિહરણ, સમ્યક દર્શન શુદ્ધિ, તે પરિહાર વિશુદ્ધિ છે. શીઘ્ર લહો શિવસિદ્ધિ. મિથ્યાત્વ આદિકનો પરિહાર કરવો, ત્યાગ કરવો. સમ્યક દર્શનનો અંગીકાર કરવો, સમ્યક દર્શન શુદ્ધિ, તે પરિહાર વિશુદ્ધિ છે. અને તો શિવ સિદ્ધ, શિવ પદની શીઘ્ર પ્રાપ્તિ થાય. જે મિથ્યાત્વાદીનો ત્યાગ કરીને સમ્યક દર્શનની શુદ્ધિ પ્રાપ્ત કરવી, તેને પરિહાર વિશુદ્ધિ સંયમ જાણો, જેનાથી ઉત્તમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરિહાર વિશુદ્ધિ સંયમનું વ્યવહારમાં પ્રચલિત સ્વરૂપ એ છે કે તે વિશેષ સંયમ તે સાધુને પ્રાપ્ત થાય છે જે 30 વર્ષ સુધી સુખપૂર્વક ઘરમાં રહ્યા હોય અને પછી દીક્ષા લઈને 8 વર્ષ સુધી તીર્થંકરના સંઘમાં રહે અને પ્રત્યાખ્યાન પૂર્વનો અભ્યાસ કરે. એવા સાધુ વિશેષ હિંસાના ત્યાગી હોય છે. 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાનમાં તે હોય છે. અહીં આધ્યાત્મ દ્રષ્ટિથી શબ્દાર્થ લઈને કહ્યું છે, મિથ્યાત્વાદી વિષયોનો ત્યાગ કરીને સમ્યક દર્શનની વિશેષ શુદ્ધિ પ્રાપ્ત કરવી, તે પરિહાર વિશુદ્ધિ છે. કે આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કોને થાય, એવા મુનિનું વર્ણન કર્યું. કે એક તો પહેલી વાત કે 30 વર્ષ સુધી ઘરમાં સુખપૂર્વક રહ્યા હોય, પછી દીક્ષા લઈને 8 વર્ષ સુધી તીર્થંકર ભગવાનના સંઘમાં રહ્યા. આમના સંઘમાં જે ભગવાન તીર્થંકર થવાના હોય આવા મુનિના સંઘમાં 8 વર્ષ રહે અને ત્યાં પ્રત્યાખ્યાન પૂર્વ, પેલા 14 પૂર્વના 11 અંક કયા છે ને, એમાં પ્રત્યાખ્યાન પૂર્વનો અભ્યાસ કરે. એવા સાધુ વિશેષ હિંસાના, ખાસ પ્રકારની, અમુક પ્રકારની સૂક્ષ્મ હિંસાના પણ ત્યાગી હોય છે. 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાનમાં જે હોય, નીચેના ગુણસ્થાનમાં ના જાય ક્યારે પણ. બરાબર. અહીં આધ્યાત્મ દ્રષ્ટિથી કહ્યું, આ સાચી વાત આ છે, પણ આવું વાત તો ના થાય એટલે ભાષાની અંદર તો સામાન્ય કથન કર્યું. અહીં આધ્યાત્મ દ્રષ્ટિથી શબ્દાર્થ લઈને કહ્યું કે મિથ્યાત્વ વિષયોનો ત્યાગ કરીને સમ્યક દર્શનની વિશેષ શુદ્ધિ પ્રાપ્ત કરવી, તે પરિહાર વિશુદ્ધિ. એ તો સામાન્ય અપેક્ષાએ કથન કર્યું. મૂળ વાત તો પરિહાર વિશુદ્ધિનો અર્થ છે. આ પ્રમાણે મુનિસંઘમાં, ભગવાનના તીર્થંકરના મુનિસંઘમાં 8 વર્ષ રહે,
મુનિ દીક્ષા ધારણ કરીને પોતે પ્રત્યાખ્યાન પૂર્વનો અભ્યાસ કરે અને કાયમ માટે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં હોય, વિશેષ હિંસાના ત્યાગી હોય, એમનું નામ પરિહાર વિશુદ્ધિ. એમ મૂળ વાત તો આ. શુદ્ધ આત્માનો નિર્મળ અનુભવ જ મોક્ષ માર્ગ છે. તેના બાધક મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે. શેના બાધક છે? મોક્ષ માર્ગના. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર શેના બાધક? મોક્ષ માર્ગના. અનંતાનુબંધી કષાય અને મિથ્યા દર્શન કર્મના ઉપશમન અથવા ક્ષયથી એકી સાથે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થઈ જાય છે. જુઓ ભરત, ઘણા લોકો બહોનો કાઢે છે ને, સમ્યક દર્શન થાય ને સમ્યક ચારિત્ર ના હોય ને તો હાથમાં ગુણસ્થાને હોય ને. અહીં શું કહે છે સાંભળો. અનંતાનુબંધી કષાય અને મિથ્યા દર્શન કર્મના ઉપશમ અથવા ક્ષયથી એકી સાથે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થઈ જાય છે. ત્રણેય સાથે જ પ્રગટ થાય. સમ્યક દર્શન થયું અને ચારિત્ર પછી આવશે અને જ્ઞાન પછી આવશે એમ નહીં. પણ જે ચારિત્ર પ્રગટ થાય છે એના વ્યવહારથી સમ્યક ચારિત્ર કહેતા નથી. પાંચમું ગુણસ્થાન યોગ્ય પરિણામ થશે તારે એના વ્યવહારથી ચારિત્ર કહીશું એમ છે, નથી એમ નહીં. ખ્યાલ આવે છે વાતમાં? અનંતાનુબંધી કષાય અને મિથ્યા દર્શન કર્મના ઉપશમ અથવા ક્ષયથી એકી સાથે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થઈ જાય છે. ત્રણેય આત્માના ગુણ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય આત્માના ગુણ છે. જ્ઞાન અને ચારિત્ર એક દેશ પ્રગટે છે. શુદ્ધ સમ્યક દર્શન પૂર્ણ પ્રગટ થઈ શકે, પણ જ્ઞાન અને ચારિત્ર અંશે પ્રગટ થાય. બરાબર? તેની પૂર્ણ પ્રગટતા માટે, એ જ્ઞાન અને ચારિત્રની પૂર્ણ પ્રગટ થવા માટે પહેલાં ચારિત્રની પૂર્ણતા થશે, પછી જ્ઞાનની પૂર્ણતા થશે. 12મા ગુણસ્તરે ચારિત્ર પૂર્ણ થશે અને 13મા ગુણસ્તરે જ્ઞાન પૂર્ણ થશે. એમ બરાબર? તેની પૂર્ણતા પ્રગટતા માટે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સ્વંજલન કષાયોનો ઉપશમ અથવા ક્ષય કરવો પડે છે. જેમ જેમ સ્વાનુભવનો અધિક અભ્યાસ થાય તેમ તેમ કષાયની મલિનતા ઓછી થતી જાય છે. 10મા ગુણસ્થાને, 11મા ગુણસ્થાને ઉપશમ હોય અને 12મા ગુણસ્થાને ક્ષય હોય. આ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વંજલન, નવનો કષાયનું 11મા ગુણસ્થાને સંપૂર્ણ ઉપશમ, એક પણ પ્રકારના કષાયનો ઉદય નહીં. અને 12મા ગુણસ્થાને પણ ઉદય નહીં, પણ 12મા ગુણસ્થાને એનો સત્તામાંથી અભાવ. 11મા ગુણસ્થાને સત્તા હશે પણ ઉદય નથી, બસ આટલો ફરક. તો એને સંપૂર્ણ ચારિત્ર પ્રગટ થાય છે. એમ ત્યારે જ્ઞાન નિર્મળ અને ચારિત્ર ઊંચું થતું જાય છે. શ્રાવક પદમાં દેશ ચારિત્ર હોય છે, સાધુ પદમાં સકલ ચારિત્ર હોય છે. જે સાધુને સ્વાનુભવની તીવ્રતાથી એવી વિતરાગતા પ્રગટ થઈ જાય કે બુદ્ધિપૂર્વક કષાયમણનો સ્વાદ આવતો નથી. બુદ્ધિમાં, એમના જ્ઞાનમાં કષાય એટલો મંદ થઈ ગયો છે એમનું, કે એમના જ્ઞાનમાં એમનો કષાય જણાતો નથી, એનું નામ બુદ્ધિમાં જણાતું નથી. એમ બરાબર? ફરતી બોલું. જે સાધુને સ્વાનુભવની તીવ્રતાથી એવી વિતરાગતા પ્રગટ થઈ જાય કે બુદ્ધિપૂર્વક કષાયમણનો સ્વાદ આવતો નથી, એટલે એમની બુદ્ધિમાં એમના સૂક્ષ્મ કષાયો જણાતા નથી. નિર્મળ શુદ્ધ સ્વાનુભવ પ્રગટે છે. તેનું સમ્યક દર્શન જ્ઞાન ગાઢ અને જ્ઞાન નિર્મળ અને ચારિત્ર શુદ્ધ હોય છે. રત્નતંત્રની શુદ્ધતા પ્રાપ્ત કરવી તે જ મોક્ષની નજીક પહોંચવું છે. તેથી સાધુએ નિર્ગ્રંથ પદમાં રહીને વિશેષ આત્મધ્યાનનો અભ્યાસ કરવો યોગ્ય છે. શેના માટે સાધુ પદ? પોતાના આત્મધ્યાનનો અભ્યાસ કરવા માટે, પ્રેક્ટિસ કરવા માટે. બરાબર? સાધુએ મોહ સાથે યુદ્ધ કરવાનું છે, પોતાના મોહ પરિણામ સાથે. તેથી તેમની જ્ઞાન અને વૈરાગ્યરૂપી ખડગને તીક્ષ્ણ રાખવાની જરૂર છે. માટે જ્ઞાન વૈરાગ્યને બરોબર જાગ્રત રાખવાની જરૂર છે. સમ્યક દર્શનના પ્રતાપે જ્ઞાનીને જગતના પદાર્થોનું યથાર્થ જ્ઞાન હોય છે. સમ્યક દર્શનના કારણે એમનું જે જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, એટલે જગતના પદાર્થોનું સ્વરૂપ સારી રીતે જાણે છે, સાચું જાણે છે. 6 દ્રવ્યોથી આ જગત ભરેલું છે. બધા દ્રવ્યો નિશ્ચયથી પોતપોતાના સ્વભાવમાં કિલ્લોલ કરે છે, એટલે પરિણમન કરે છે. આ સમ્યક દ્રષ્ટિ જાણે છે આ પ્રમાણે. જો કે સંસારી જીવ પૂતગલના સંયોગથી અશુદ્ધ છે. સંસારી જીવો ભલે સમ્યક દ્રષ્ટિ હોય પણ પૂતગલના સંયોગથી અશુદ્ધ છે, અને નર, નારક, તિર્યંચ અને દેવના શરીરોમાં જુદા જુદા સ્વરૂપે દેખાય છે. તો પણ જ્ઞાની તે બધા જીવોને દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ શુદ્ધ, એકરૂપ, જ્ઞાનાનંદી, પરમ નિર્વિકારી દેખે છે. પોતાને પણ અને બીજાને પણ. આ જ્ઞાનને કારણે તેને કોઈ આશ્ચર્ય થતું નથી. જુઓ, આશ્ચર્ય પ્રગટ થાય. ઓહો, સાલું કંઈક ખરું બની ગયું, આવું તો કોઈ દાડું નહોતું, એમાં આવું બધું ના બનાતું, આશ્ચર્ય. તેવું આશ્ચર્ય અથવા જેને ચમત્કાર કહીએ એવું જૈન ધર્મમાં કશું છે નહીં. જે ચમત્કાર માનો એ જૈન ધર્મને સમજતો નથી.
વાત સમજો, આ તો બધું પૂતગલનું પરિણમન છે, એમાં શું નહીં, એમાં નવીન શું, બરાબર. આ જ્ઞાનને કારણે તેને કોઈ આશ્ચર્ય થતું નથી. તે છ દ્રવ્યોના મૂળ ગુણ અને પર્યાયોના સ્વરૂપને કેવળ જ્ઞાનીની જેમ યથાર્થ અને શંકા રહિત જાણે છે. પોતાના આત્માની સત્તાને અન્ય આત્માઓની સત્તાથી ભિન્ન જાણે છે. પોતાના આત્માની સત્તા અને બીજાના આત્માની સત્તા એકરૂપ નથી. બીજા કોઈ આત્માઓની બે આત્માઓની સત્તા પણ એકરૂપ નથી. બીજા કોઈ બે દ્રવ્યોની સત્તા એકરૂપ નથી. એવું સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની પોતે નિર્ણયપૂર્વક નિશ્ચળતાથી જાણે છે. તો પણ સ્વભાવથી સર્વને અને પોતાના આત્માને એક સમાન શુદ્ધ દેખે છે. છતાંય શુદ્ધતા તો બધાની એક સરખી છે, દ્રવ્ય સ્વભાવની. આ જ જ્ઞાનના પ્રતાપે તેની અંદર સહજ વૈરાગ્ય પણ રહે છે. આ જ્ઞાન આવું જે થયું છે ને, નિશ્ચળ જ્ઞાન, વસ્તુ સ્વરૂપનું સાચું જ્ઞાન, એના કારણે એને સંભાવ બન્યો રહે છે, વિતરાગતા બની રહે છે, રાગ દ્વેષ થતો નથી. એક પોતાનો શુદ્ધ આત્મિક પદસાર છે, ઉત્તમ છે, ગ્રહણ કરવા યોગ્ય છે. જગતના કોઈ પણ આત્માનું સ્વરૂપ એના માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ જ ગ્રહણ કરવા યોગ્ય છે. સિદ્ધ પદની જ પ્રાપ્તિ કરવી જોઈએ, ત્યારે ચારે ગતિના ક્ષણિક પદ બધા ત્યાગવા યોગ્ય છે. જો તારે સિદ્ધ પદની પ્રાપ્તિ કરવી હોય તો સંસારના ચારે ગતિના બધા પદ ત્યાગવા યોગ્ય છે. તિર્યંજ ગતિમાં અષ્ટાપદ કયું, બરાબર, પછી મનુષ્ય ગતિમાં ચક્રવર્તી કયા, દેવગતિમાં સોધર્મેન્દ્ર કયું, નરગતિમાં શું છે ખ્યાલ નથી, પણ આ બધા પદમાંથી કોઈ પદની એને ઈચ્છા નથી. એને તો સિદ્ધ પદની ઈચ્છા છે. સિદ્ધ પદની જ પ્રાપ્તિ કરવી જોઈએ. ચારે ગતિના ક્ષણિક પદ બધા ત્યાગવા યોગ્ય છે. જો આ ચારે ગતિમાંથી કોઈ પણ પદ મળે તો એ ક્ષણિક એટલે થોડાક કાળ માટે છે, કાયમ માટે નથી. ચક્રવર્તી હોય તો કોકનું જેટલું આયુષ્ય હોય એટલું ટક, સૌધર્મેન્દ્ર હોય તો 2 સાગર ટક, 3 સાગર હોય, એનાથી વધારે ના હોય એમ, બરાબર. અને સિદ્ધ પદ તો શાશ્વત અનંતકાળ. ચારે ગતિના ક્ષણિક પદ બધા ત્યાગવા યોગ્ય છે. એ ઇન્દ્રિયોના સુખને આકુરતારૂપ પરાધીન, નાશવંત, પાપનો બંધ કરનાર, અતૃપ્તિ કરનાર તથા હે સમજી ચૂક્યા છે. સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની આ બધા પ્રકારના ઇન્દ્રિય સુખને આકુરતારૂપ, અતૃપ્તિ કરાવનાર, નાશવંત, એના ભોગવટામાં પાપનો બંધ કરનાર અને હે ત્યાગવા યોગ્ય સમજી ચૂક્યા છે. માટે તેથી તે ભોગવિલાસના હેતુથી, કયા હેતુથી? ભોગવિલાસના હેતુથી ચક્રવર્તી પદ, નારાયણ પદ, બળભદ્ર પદ, પ્રતિનારાયણ પદ, રાજા પદ, શ્રેષ્ઠી પદ, ઇન્દ્રપદ આદિ ઈચ્છતા નથી. તમને પુણ્યની ભાવના થાય છે, એનો અર્થ ભોગવિલાસની ઈચ્છા છે. એમને પુણ્ય તરફ પક્ષ થાય નહીં. મારી તમારી બધાની વાત. તેમનામાં પૂર્ણ વૈરાગ્ય છે. તે બધાય 8 કર્મોનો સંયોગ મટાડવા યોગ્ય છે. કેવા? 8 પ્રકારના. હવે પુણ્ય પાપ શ્યામાં આવે? અઘાતી કર્મમાં. અઘાતી 4 અઘાતી કર્મમાં. તો એનોય સંયોગ મટાડવા યોગ્ય છે, રાખવા યોગ્ય તો છે નહીં. બધા જ રાગાદી વિભાવ ત્યાગવા યોગ્ય છે. બધો જ શરીર અને ભોગ સામગ્રીનો સંયોગ દૂર કરવા યોગ્ય છે. એવા દઢ જ્ઞાન અને વૈરાગ્યના ધારક સમ્યક દ્રષ્ટિ પર્વના પૂર્વકર્મોના ઉદયથી જો કે ગ્રહસ્થ પદમાં ગ્રહસ્થને યોગ્ય અનેક કાર્ય કરતા દેખવામાં આવે છે, તો પણ તે કાર્યો આસક્તિ ભાવથી કરતા નથી. જે કાર્ય કરે સંસારમાં એમના પદ પ્રમાણે, એમની યોગ્યતા પ્રમાણે, ઉદય અનુસાર, જે સંસારમાં કુટુંબ કબીલા મળ્યા હોય, બાળકો પતિ પત્નીનો સંયોગ હોય, એ બધાનું પાલન પોષણ આજીવિકાનું કાર્ય બધું કરતા હોય, પણ તીવ્ર આસક્તિપૂર્વક નહીં. એ ફરક છે સમ્યક દ્રષ્ટિમાં અજ્ઞાનીમાં. ગ્રહસ્થ પદમાં ગ્રહસ્થને યોગ્ય અનેક કાર્ય કરતા દેખવામાં આવે છે, તો પણ તે કાર્યો આસક્તિ ભાવથી કરતા નથી. કશાયના ઉદયને રોગ જાણે છે, રોગ મટાડવાની ભાવના ભાવે છે. એને ભલો નહીં, આ વધારવાની વાત નહીં, એનો અભાવ કરવાની વાત. જેટલો જેટલો કશાયનો ઉદય મટે છે એટલો એનો વ્યવહાર પણ નિર્મળ થતો જાય છે. નિર્મળ એટલે વ્યવહારમાંથી તે પ્રકારના દોષોનો અભાવ થતો જાય છે, વ્યવહાર શુદ્ધ થતો જાય છે. એમ મોક્ષનો ઉપાય મૂળે એક સમ્યક દર્શનની શુદ્ધિ છે. મૂળમાં તો સમ્યક દર્શન જેટલું શુદ્ધ થતું જાય એટલો મોક્ષ માર્ગ આગળ વધતો જાય. વિતરાગ યથાખ્યાત ચારિત્ર અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિનો એ જ ઉપાય છે. વિતરાગ યથાખ્યાત ચારિત્ર અને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય આ સમ્યક દર્શન છે. બરાબર, સમય થઈ ગયો છે, આગળની વાત.